ડરવા જેવું દુનિયામાં કોઈ હોય તો કેવલ ભગવાન છે. આ લોકો ભગવાનના નામે ડરાવીને પોતાનું ચલાવતા હોય છે. કાંઈ ભગવાનથી ડરવાની જરૂર નથી. સૌથી ઉદાર અને ક્ષમાશીલ કોઈ હોય તે પરમાત્મા તો છે. આ માણસ તો દરેક ઘટનાઓને ગણે. માણસ છે વ્યવહારુ છે, ભગવાન કૃપાળુ છે. વ્યવહાર કોને કહેવાય? પેલાના લગ્નમાં આણે આટલો ચાંદલો આપ્યો અને પેલું લખતા જ ચાંદલો તો આમ એક લખે કે આનું આટલું કવર અને આટલું આપે. અને આપણે પણ જઈએ ત્યારે એટલો જ લખાવાનો, ભલે 10 વર્ષ થઈ ગયા હોય ન લખાય. આ વ્યવહાર. તો ભગવાન એવો નથી. ભગવાન તો રાઈ જીતની સેવા કો પલ માનત મેરુ સમાન. પરમાત્મા એવો છે, તમારી સેવાને યાદ રાખે છે અને તમારા અપરાધોને ભૂલી જાય. આવો સ્વભાવ પરમાત્મા. તમે નાનકડી પણ સેવા કરી હશે તો ક્યારે નહીં ભૂલે. અને તમે મોટામાં મોટા અપરાધ કર્યા હશે ને તો એને યાદ અપાવવા પડશે. બાકી એ તો ભૂલી જ ગયો છે. આપણે જઈને યાદ, પ્રભુ મેં આવું પાપ કર્યું. પ્રભુ અચ્છા હું તો ભૂલી જ ગયો હતો, સારું તું તો યાદ અપાય. આપણે પ્રભુ પાસે જઈને આપણા પાપ યાદ અપાવીએ છીએ. એમને તો ધ્યાન બહાર જ નીકળી ગયું હોય. અને એટલા માટે મહાપ્રભુજી કહે સુર હોય કાહે કે ગયા. સુદાસજી જયારે પોતાના દોષો ગાવા લાગ્યા ને તો મહાપ્રભુજી કે પ્રભુ તો ક્યારના ભૂલી ગયા. ભગવત લીલા ગા. પ્રભુ પાસે જાઓ તો પોતાના અપરાધોને બહુ ન ગાઓ, પોતાના દોષોને બહુ ન ગાઓ, પ્રભુના ગુણગાન ગાઓ. પ્રભુના ગુણગાન ગાવાથી આપણા ગુણોનો વિકાસ થાય. તો કમથી કમ ભગવાનના ગુણ જોવાની તો આદત પડી. બાકી માણસને બીજાના ગુણો દેખાતા નથી. ચલો માણસના ન દેખાય પણ ભગવાનના ગુણ ગાવાથી ભગવાનના ગુણો જોવાની આદત પડી. ક્યારેક સમજ આવશે કે એ જ પરમાત્મા બધાની અંદર છે તો જીવના પણ ગુણ જોવાની આદત પડશે. તો માણસના ગુણ જોવા એ તો આપણા માટે બહુ કઠિન છે. આપણને વખાણ કરતા આવડે પણ ગુણ દર્શન કરતા નથી આવડે. આ બંનેમાં ફરક છે. આપણે પ્રશંસા કરી દઈએ, કોઈને ચડાવવો હોય તો એવો ચડાવી દઈએ તારા જેવું તો કોઈ નહીં. પછી ઘરે આવીને કહીએ કે એના જેવું તો કોઈ નહીં. એ જ વસ્તુ છે. એટલે જગાવતા આવડે, ચડાવતા આવડે છે, ગુણ દર્શન નથી આવડતું. કારણ કે ગુણ દર્શનથી પ્રેરણા મળે. પ્રશંસાથી ખુશામત કરતા આપણને આવડે, આપણે ખુશામત કરી દઈએ એટલે એ રાજી. સ્વાર્થ માટે ખુશામત કરતા આપણે શીખી ગયા, પણ આપણા કલ્યાણ માટે ગુણ દર્શન કરતા નથી આવડતું. ગુણ દર્શન શીખો, એ ઉત્તમ અવસ્થા છે. પ્રશંસા વખાણ કરતા ઉત્તમ અવસ્થા છે ગુણ દર્શન. કે આના હજારો દોષોની વચ્ચે મેં એક ગુણ જોઈ લીધો અને એ જોયો ને એનાથી મને પ્રેરણા મળી. લોકો એમ કે ભલે સારા કીર્તન ગાતા પણ કેવા ગુસ્સા વાળા છે, કેવા આવે. આપણે એમ વિચારું ભલે ને ક્રોધી છે, સારા કીર્તન તો કરે છે. ભલે ને કેવા દોષો વાળા, જો ને ભલે સામગ્રી આવી સુંદર બનાવે પણ બોલવામાં કેવા કડવા છે. આપણે એમ વિચારું બોલવામાં ભલે કડવા હોય, ઠાકોરજીની સામગ્રી બહુ સુંદર કરે છે. જો ને માળાજી કરે પણ જો ને સ્વભાવ કેવો આકરો, ભલે આકરો સ્વભાવ પણ ઠાકોરજીની માળાજી બહુ સુંદર કરે છે. ઘટના એ જ છે. આપણે શું જોઈએ છે, એનો ક્રોધ કે એની માળા એ આપણે નક્કી કરવાનું, એનો સ્વભાવ કે એની સામગ્રી એ આપણે નક્કી કરવાનું. અને ક્રોધ જોશો તો તમારી અંદર ક્રોધ વિકાસ પામશે, ગુણ જોશો તો તમારી અંદર ગુણનો વિકાસ થશે. મૂળ વાત છે તમારી અંદર તમારે શું પ્રગટાવવું છે. તમારે જે પ્રગટાવવું એ જુઓ. પ્રભુ કેવા છે? તાપત્રય વિનાશાય. ભક્તના ત્રિવિધ તાપોને વિશિષ્ટ પ્રકાર નાશ કરનાર. કે ફરી આવું દુઃખ આવે નહીં, સમસ્ત દુઃખોને હરી લેનાર. પાપનું ફળ તાપ, અને ભગવાન તાપને હરી લે. આપણને એમ થાય કે મેં પાપ કરી લીધા, હવે શું ભોગવવા પડશે ને? પ્રભુ કે ના, અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ મા. ભગવદ ગીતામાં ભગવાને આપેલા એ નિર્ભય વચન. શું નિર્ભયતા આપી? બે જગ્યાએ નિર્ભયતા આપી. એક ભગવદ ગીતામાં, સર્વ ધર્માન પરિત્યજ્ય મામેકમ શરણમ વ્રજ અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ. હું તારા બધા જ પાપોમાંથી તને ક્ષમા આપીશ.
તું મારા શરણે આવ. શરણાગતિ દ્વારા કર્મો પણ કપાય છે, બાકી કર્મો દ્વારા કર્મો કપાતા નથી. કોઈ એમ કે મેં આટલા પાપ કર્યા તો લાવ આટલા પુણ્ય કરી લઉં એટલે બંનેને છેદ ઉડી જાય, આવું કર્મના સિદ્ધાંતમાં નથી. પાપ પાપની જગ્યાએ ભોગવવા પડે, પુણ્ય પુણ્યની જગ્યાએ ભોગવવા પડે. તો હવે પાપ થયા તો મુક્તિનો શું ઉપાય પાપમાંથી? તો કે ભગવાનની શરણાગતિ, કે હું જેવો છું એ બધા જ કર્મોને લઈ હું તારો થયો છું. અને ભગવાનના શરણે જતા રહો તો ભગવાનનું એ અભય વચન છે, તારા પાપોમાંથી હું તને મુક્ત કરીશ. અને એવા જ અભય વચનો આજથી 550 વર્ષ પહેલા એ યમુનાજીના ઘાટ ઉપર ગોકુલમાં શ્રી મહાપ્રભુજીને ઠાકોરજી આપ્યા કે હે વલ્લભ, આપના દ્વારા જે જીવ બ્રહ્મ સંબંધ લઈ મારા શરણે આવશે એના દોષોની સામે હું ક્યારે નહીં જોઉં, એનો સહદોષ સ્વીકાર કરું. એવા જ નિર્ભય વચન શ્રાવણ શ્યામલે પક્ષે એકાદશ્યામ મહાનિશિ સાક્ષાત ભગવતા પ્રોક્તમ તદક્ષર સૌચ્યતે બ્રહ્મ સંબંધ કરણાત સર્વેષામ દેહ જીવયો સર્વદોષ નિવૃત્તિ દોષાઃ પંચવિધા સ્મૃતા. સર્વ દોષોની નિવૃત્તિ થઈ જશે. અને એટલા માટે વૈષ્ણવો, પ્રભુથી ડરશો. એકમાત્ર પ્રભુ એવા છે કે જીવનમાં ગમે તેવું પાપ થાય, ગમે તેવું અપરાધ ને પાપ થયો હોય, દુનિયા માફ ન કરે એવું પાપ કર્યું હોય ને તો એ ભગવાનની પાસે જતા ખચકાતા નહીં. પ્રભુ ક્ષમા, અને જેને પ્રભુ ક્ષમા આપે છે ને એને દુનિયા પણ માફ કરી દે છે. જેને પ્રભુ સ્વીકારે છે ને એને દુનિયા પણ સ્વીકારી લે. એટલા માટે ભગવાન મને સ્વીકારે એવો વિચાર જીવનમાં રાખજો. ગમે તેવા પાપ થયા, ભગવત સેવા કરવાનો અવસર મળે, ભગવત દર્શન કરવાનો અવસર મળે, પ્રભુ પાસે જવાનો, એ સમયે પોતાના પાપનો વિચાર કરીને ખચકાવવું નહીં, અટકી જવું નહીં. તમારી અંદર ગમે તેવી આદત, તમે કોઈ વ્યસન કરતા હો કે કોઈ તમારો સ્વભાવ ખરાબ હોય કે તમે ગમે તેવા હો, તમને એમ થાય કે મારી અંદર આ ખોટી, તમને ખ્યાલ બી હોય, એનો પશ્ચાતાપ પણ હોય, પણ છોડી ન શકાય એવી સ્થિતિ પણ હોય, પણ પ્રભુ પાસે જવાનો મોકો મળે તો પોતાના દુષ્કૃત્યો યા પોતાની દુર્ભાવના યા પોતાના દુષ્કર્મ યા પોતાની ખોટી આદત એનો વિચાર કરીને અટકી ન જતા, એની પાસે પહોંચી જતા. કારણ કે એનું વચન છે અહમ ત્વા સર્વ પાપેભ્યો મોક્ષયિષ્યામિ, હું ક્ષમા આપીશ. અને એટલા માટે પ્રભુ એવા દયાળુ છે, વિશ્વની ઉત્પત્તિ સ્થિતિ ને લય કરનાર એવો સમર્થ પરમાત્મા આવો સરળ સ્વભાવ વાળો છે કે જીવના ત્રણેય તાપને દૂર કરે. આદિ, વ્યાધિ ને ઉપાધિ. આદિ ભૌતિક, આધ્યાત્મિક, આદિ દૈવિક ત્રણેય પ્રકારના તાપ કયા છે. અને સરળ ભાષામાં આપણે કહીએ આદિ વ્યાધિ ને આપણે બધાએ ઓઢેલી ઉપાધિ, અભાવનું દુઃખ, ચિંતા અને ઉપાધિઓ અનેક પ્રકારની માણસે ઊભી કરી છે અને રહેવાની છે. સંસારમાં રહીએ છે તો અનેક પ્રકારની ચિંતાઓ ઘસે માણસ. પ્રભુના શરણે જજો. પણ એ પ્રભુ છે કોણ? કોણ છે પરમાત્મા? કોની કથા ભાગવતમાં છે? તો વ્યાસજીએ કહ્યું શ્રી કૃષ્ણાય વયમ નુમઃ. એવા શ્રી કૃષ્ણને વયમ નુમઃ. એમ તો નુમ ધાતુ નભ નથી, નુમ છે, પ્રશંસાના અર્થમાં છે. નુમ સ્તુતૌ, સ્તુતિના અર્થમાં છે. અમે પ્રશંસા સ્તુતિ પરમાત્માની કરીએ અને એક અર્થ એમ કર્યો અમે નમન કરીએ. એક વસ્તુ યાદ રાખજો, જેને નમવા જેવું છે એને નથી નમતા ને, એટલે ન નમવા જેવા લોકોના પગે પડવું પડે. જેને પ્રણામ કરવા જેવું છે એને નથી કરતા, એને એટલા માટે દુનિયાની આગળ પ્રણામ કરવા પડે. ખરેખર જેને નમવા જેવું છે એની આગળ નમો તો દુનિયા તમારી આગળ નમશે. જેને પ્રણામ કરવા જેવા છે એને કરશો તો લોકો તમને પ્રણામ કરશે. જો ને ખાલી ધોતી બંડી માથે તિલક કરી નીકળો તોય 2-4 જણા આવીને પગે લાગી જશે કે કોઈ મહારાજ લાગે છે. ખાલી એનો વેશ પહેરો ભક્તોના તોય વંદન લોકો કરી જાય. તો વિચાર કરો, સાચા અર્થમાં જો ભક્ત બની જઈએ તો દુનિયા પગે ન લાગી જાય. વિચાર તો કરો.
શ્રી કૃષ્ણાય વયમ નુમઃ વયમ કહ્યું અમે બધા જ નમન કરીએ છીએ, વંદન કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. કારણ કે પ્રશંસા કરવા યોગ્ય, સ્તુતિ કરવા યોગ્ય કોઈ હોય તે પરમાત્મા. એ પરમાત્માના ગુણો જીવાત્મામાં દેખાય એટલે જીવાત્માના વખાણ કરીએ છીએ. બાકી આ બધા ઈશ્વર ધર્મો છે. જે સદગુણો છે ને એ બધા ઈશ્વર ધર્મો. એટલે ગુણ રૂપે પરમાત્માના દર્શન આપણે જીવમાં કરીએ એટલે એની પ્રશંસા કરીએ. આપણે ત્યાં મંગલાચરણ પર 3 પ્રકારના કયા શાસ્ત્રોમાં નમન કરવામાં આવે, બીજામાં આશીર્વાદની આકાંક્ષા કરવામાં આવે, અને ત્રીજું વસ્તુ નિર્દેશાત્મક જે ગ્રંથનું વર્ણન છે એનો નિર્દેશ હોય. અહીંયા મંગલાચરણ કરતા નમન કરી, વયમ નુમઃ યા સ્તુતિ કરી છે પરમાત્મા, અને વંદન કરવા યોગ્ય તો એ જ છે. અને એટલા માટે તમારા ઘરે ઠાકોરજીએ બિરાજી તમારા ઘરને જ વ્રજ બનાવી દીધું. અને ત્યાં મહાપ્રભુજી આજ્ઞા કરે છે, કૃષ્ણ સેવા સદા કાર્યા માનસી સા પરામતા. 2 મહાપ્રભુજીએ નામ સેવા અને સ્વરૂપ સેવા, રૂપ નામ વિભેદેન, જે રૂપ નામના ભેદથી ક્રીડા કરે છે એને રૂપ અને નામ બંનેથી ભજો. નામ સેવા અને સ્વરૂપ સેવા વૈષ્ણવના જીવનમાં બંને સતત બની રહેવી જોઈએ. વંદન કર્યા પ્રભુને. આગળ બીજા શ્લોકમાં સુખદેવજીને વંદન કર્યા. જે સુખદેવજી ભાગવતજીના મુખ્ય વક્તા છે, ઉત્તમ વક્તા છે, વ્યાસજીના પુત્ર છે. અને વ્યાસજી સુખદેવજીને વંદન કરે, પિતા પુત્રને વંદન કરે છે. કારણ કે એની ઉત્તમતા એને નમાવે છે. અને વંદન કરતા વ્યાસજી બોલ્યા, સુખદેવજી જન્મતાની સાથે ઘર છોડીને ભાગી રહ્યા છે. એવી કથા કૌશિકી સંહિતા આદિમાં આવે છે. એકવાર પાર્વતીજી આવ્યા, મહાદેવજીને પૂછવા લાગ્યા, સંક્ષિપ્તમાં કથા કહું, અને કહ્યું કે આપ અજન્મા ને અમર ને હું આપની પત્ની, તો મારે જન્મ ને મૃત્યુ કેમ લેવા પડે? ત્યારે મહાદેવજીએ કહ્યું કે મારા હૃદયમાં ભગવાનનું કથામૃત બિરાજે છે, અને એને પાન સતત કરવાને કારણે મારે જન્મ મરણના ચક્કરમાં પડવું નથી પડતું. હાથ જોડીને કહ્યું કે હું પણ આપની અર્ધાંગીની છું, અડધો ભાગ તો મારોય લાગે, મને પણ કૃપા કરીને પ્રભુ ભગવાનનું આ કથામૃત પીવડાવો. અને જ્યારે આવી ઈચ્છા વ્યક્ત કરી મહાદેવજી પ્રસન્ન થઈ ગયા. 3 તાળી વગાડીને આખું સ્થળ નિર્જન બની ગયું. પણ જે વટના વૃક્ષની નીચે બિરાજ્યા કથા કહેવા મહાદેવજી, એની ઉપર સૂકી એક ઈંડું મૂક્યું હતું. પોપટી એક ઈંડું મૂક્યું, જેમાંથી બચ્ચું નીકળવાની તૈયારીમાં સમાધિમાં બિરાજ્યા મહાદેવજી. સામે પાર્વતીજી બિરાજ્યા છે. કહ્યું કે આપ કથા સાંભળી રહ્યા છો, મને ખબર પડે એટલા માટે વચ્ચે વચ્ચે હુંકારો આપતા રહેજો. અને મહાદેવજી કથા સમાધિમાં બિરાજ્યા, લીન થયા સમાધિમાં, અને ભગવાનના ચરિત્રોના દર્શન થવા લાગ્યા. અને દર્શન થતા વર્ણન કરવા લાગ્યા મહાદેવજી. અને પાર્વતીજી સ્મરણ શ્રવણ કરતા કરતા હુંકારો આપતા. એવી કથા કહેવામાં આવે કે કથા સાંભળતા સાંભળતા પાર્વતીજીને નિંદ્રા આવી ગઈ. અને નિંદ્રા આવી ગઈ, અને અહીંયા કથાના પ્રભાવથી સ્થળ તો નિર્જન થયું, પણ ઈંડામાંથી સુખનું બચ્ચું બહાર નીકળવાની તૈયારી. ઈંડું ફાટ્યું ને બચ્ચું બહાર આવ્યું. અને બહાર જન્મતાની સાથે કાનમાં સૌથી પહેલા શબ્દો ભાગવતજીના પડ્યા. ભાગવતજીના શ્લોકો કર્ણમાં પડ્યા. અને ધન્યતાનો અનુભવ થયો. મનમાં વિચાર કરવા લાગ્યા કે લોકો જીવનના અંત સમયમાં કથા સાંભળે, અને મને તો જન્મતાની સાથે ભાગવતજીની કથા મળી. મેં તો જન્મ લીધો ને કાન ફૂટ્યા, એની સાથે ભાગવતની કથા મળી. એટલે વિચારકો પણ કહે ને કે મિર્ઝા મખાવે કહ્યું કે કથા સુણી સુણી ફૂટ્યા કાન. આજના વિચારકો અર્થ એમ કરે છે કે ફૂટ્યા કાન એટલે ફૂટી ના ગયા, એ તો સાવ દબાયેલા હતા. જમીનમાંથી જેમ કળી ફૂટે, અંકુર ફૂટે, એમ કથા સાંભળીને એટલે હવે કાન ફૂટ્યા. અત્યાર સુધી તો કાન હતા જ નહીં. કથા સાંભળી નહોતી એટલે કાન હતા જ નહીં. કથા સાંભળી એટલે હવે ફૂટ્યા, હવે ઉગ્યા કાન. કારણ કે જે કર્ણથી કથા સંભળાય એ જ કાન છે. બાકી તો અહીં રંધ્ર સમાના, એમ તુલસીદાસજી કહે છે, એ તો સાપના રહેવાના દર જેવા, એને કાન કયા જ નહીં. કથાને કારણે કાન કાન બને. અને આપણે કથામાં કરવાનું શું છે? કાનને કાનજી બનાવી લેવા.
આજ કાનમાં કનૈયો કર્ણ દ્વારા પ્રવેશી હૃદયમાં બિરાજી જાય અને એમ થયું કે આ મળેલી કથા ક્યાંક જતી ન રહે. પાર્વતીજી સુઈ ગયા છે એટલે સુખ જે સાંભળે ને બોલવા લાગે. ઉડતું ઉડતું પાર્વતીજીના ખોળામાં બેસી ગયું અને જે રીતે પાર્વતીજી હુંકારો આપતા હતા એ રીતે હુંકારો આપવા લાગે. મહાદેવજીને થયું કે પાર્વતીજી શ્રવણ કરે છે, પણ જ્યાં કથા પૂરી થઈને આંખ ખોલી જોયું તો પાર્વતીજી સૂતા છે, ખોળામાં સુખનું બચ્ચું કથા સાંભળી રહ્યું છે અને મનમાં થયું ક્યાંક ભગવાન કથા અનધિકારીના હાથમાં જતી રહી તો કથાની મહત્તા ખતમ થઈ જશે. ઉત્તમ વસ્તુ પણ અધમના હાથમાં જાય ને તો એની ઉત્તમતા ગુમાવી જશે. ગંગાજી જ હોય પણ જે હીન પાત્રમાં કોઈ કસાઈના પાત્રમાં આવી જાય તો એ પછી પાન કરવા યોગ્ય રહેતા નથી. ભલે ઉત્તમ ગંગાજી હોય, એના કરતા ઊંધું ભલે નાળાનું જળ હોય પણ ગંગાજીમાં વળે તો ગંગારૂપ થઈ જાય. કહ્યું કે ક્યાંક કોઈ અધમના હાથમાં કથા ન જતી રહે અને જોયું સુખ સાંભળી રહ્યું છે. ત્રિશૂળ કાઢ્યું ને કહ્યું ઊભો રહે અને સુખ આગળ આગળ ઉડે છે. પાછળ પાછળ મહાદેવજી ત્રિશૂળ લઈને દોડી ગયા. પણ એમ કહેવાય છે કે ઉડતું ઉડતું વ્યાસજીના આશ્રમમાં ગયું અને વ્યાસ પત્નીના મુખમાંથી ગર્ભમાં પ્રવેશ કરી ગયો. મહાદેવજીએ જોયું કે ગયું તો ઠેકાણે છે. પાછા ફર્યા અને વ્યાસ પત્નીના ગર્ભમાં 16 વર્ષ સુધી સુખદેવજી રહ્યા. તે જ બદલાઈ ગયું વ્યાસ પત્ની. વ્યાસજીને થયું કોઈ દિવ્ય આત્માએ પ્રવેશ કર્યો છે. હાથ જોડીને વિનંતી કરે છે કે તમે બહાર પધારો. દર વખતે અંદરથી એક જ અવાજ આવે, હું બહાર આવું તો ખરા પણ એક શરતે, જો પરમાત્મા અહીંયા આવે અને મને વચન આપે કે એમની માયા મને નહીં સતાવે તો હું બહાર આવું. વિનંતી કરી છે. 16 વર્ષ સુધી રહ્યા સુખદેવજી. વ્યાસજીએ વિનંતી કરી પ્રભુને, પ્રભુ પધાર્યા અને વચન આપ્યું પરમાત્માએ કે સુખદેવજી હું વચન આપું છું કે મારી માયા તમને ક્યારેય નહીં સતાવે. મામેવ યે પ્રપદ્યન્તે માયા મેતામ તરંતિ. ગીતાજીમાં ભગવાને કહ્યું ને, જે મારા છે એ જ માયાથી તરે છે. વચન આપીને પરમાત્મા પધાર્યા અને એટલામાં સુખદેવજી પ્રગટ થયા. 16 વર્ષની આયુ થઈ અને ઘર છોડીને ભાગ્યા. અને એકનો એક દીકરો ઘર છોડીને ભાગતા વ્યાસજીએ જોયો એટલે વ્યાસજી એની પાછળ પાછળ પુત્રે પુત્રે તન્મયતયા તરવો વિનેદુ, પુત્ર પુત્ર કરતા કરતા વ્યાસજી સુખદેવજીને રોકવા દોડી રહ્યા. યમ પ્રવ્રજંતમ અનુપેતમ અપેત કૃત્યમ. કેવા છે સુખદેવજી? અનુપેતમ અપેત કૃત્યમ, જેનાથી જનોયાદી સંસ્કાર પણ નથી થયા. કહ્યું કે જ્યાં વિકાર હોય ત્યાં જ સંસ્કારની જરૂર પડે. આમને કોઈ વિકાર નથી. આ તો દિગંબર અવસ્થામાં છે, દિશાઓ જેના અંબર છે અને કઈ મેળવવાની કોઈ ઈચ્છા નથી. અપેત કૃત્યમ, કઈ કરવાનું બાકી નથી ને કઈ મેળવવાની ઈચ્છા નથી. ઘર છોડીને ભાગી રહ્યા. પાછળ પાછળ વ્યાસજી પુત્ર પુત્ર કરતા કરતા અને સુખદેવજી તો પોતાની મસ્તીમાં ભગવત ચિંતન કરતા કરતા સર્વત્ર ભગવત દર્શન કરતા કરતા આગળ જઈ રહ્યા છે. સુખદેવજી તો ઉત્તર ના આપ્યો પણ તરવો વિનેદુ, આજુબાજુ જે વૃક્ષો હતા ને એમણે હલી હલીને જાણે વ્યાસજીને ઉત્તર આપી રહ્યા છે. વ્યાસજી અમારી સામે જુઓ, અમને વાવવામાં આવ્યા ત્યારે તાળ તડકો વરસાદ બધું અમે સહન કર્યું, પણ અમારી ઉપર ફળ લાગ્યા તો અમે નથી ખાતા. એ ફળ સમાજને આપી દીધું. એ વ્યાસજી આપની તપશ્ચર્યાનું ફળ આ સુખદેવજી છે. એનામાં મોહ ન રાખો, સમાજના કલ્યાણમાં એને સમર્પિત કરી દો. તમ સર્વભૂત હૃદયમ, એવા સર્વભૂત હૃદયમ મુનિ મનનશીલા મુનિ સુખદેવજી વંદન કર્યા. તમ સર્વભૂત હૃદયમ મુનિ માનતો, એને નમન કરીએ. એવા મુનિ, જો આપણે ત્યાં ઋષિ અને મુનિમાં ફરક છે. ઋષય મંત્ર દ્રષ્ટાર અને મનનશીલા મુનિ, દરેકની એક જુદી વ્યાખ્યા. કોઈ સંત હોય, કોઈ સાધુ હોય, કોઈ મહાત્મા હોય, કોઈ આચાર્ય હોય, કોઈ મુનિ હોય, કોઈ ઋષિ હોય, દરેકની એક જુદી અવસ્થા છે. આપણે તો બસ આમ ભગવાનનું નામ લેતા કથા કરતા જોઈએ એટલે કઈ છે મહાત્મા. બંનેમાં ફરક છે. પુરાણી હોય, કથાકાર હોય, આચાર્ય હોય, આ દરેકમાં ફરક છે. દરેકની એક વિશેષ અવસ્થા છે, એમની વિશેષતા છે. એવા સુખદેવજી જે સર્વભૂત છે, દરેકમાં ઈશ્વરને જુએ છે.
એમ કહેવાય કે જયારે દોડતા હતા અને અપ્સરાઓ સ્નાન કરતી હતી, સુખદેવજી ગયા તો કોઈ ફેર ન પડે, વ્યાસજી આવ્યા તો બધાએ વસ્ત્રો પહેરી લીધા. વ્યાસજી નારાજ થયા, મારો 16 વર્ષનો યુવાન દીકરો જાય ત્યારે તમને શરમ નથી લાગતી, મારા જેવો ઘરડો જાય ત્યારે તમને શરમ લાગે, આવું કેમ? અપ્સરાઓએ હાથ જોડીને કહ્યું, મહાત્મન ક્ષમા કરજો, આપ ભલે વૃદ્ધ છો પણ આપના બુદ્ધિમાં એટલો ભેદ તો છે કે આ સ્ત્રી છે ને આ પુરુષ છે. પણ સુખદેવજી તો ઈશ્વર સિવાય બીજું કઈ જોતા જ નથી, એને તો કણ કણમાં કેવલ ને કેવલ ઈશ્વરના દર્શન થાય, એના મનમાં કોઈ વિકાર નથી, અને જ્યાં વિકાર ના હોય ત્યાં શરમ પણ ના. એવા સુખદેવજીને વંદન કરે, લઈ ગયા નૈમિષારણ્યમાં કથાને આગળ. 1000 વર્ષ સુધી ચાલે એવો યજ્ઞ આદરીને સૌનકાદી ઋષિઓ બિરાજમાન છે, પણ યજ્ઞના મધ્ય ભાગમાં થોડો સમય બચે છે, એટલે વિચાર કર્યો કે કાંઈ લૌકિક વિચાર કે વાત કરવા કરતા ભગવત કથા સાંભળીએ તો યજ્ઞનો આનંદ વધી જાય. આપણે કોઈ પણ સત્કર્મ કરતા હોઈએ તો સાથે સત્સંગને જોડી દઈએ ને તો એ સત્કર્મનો આનંદ વધી જાય. ભલે ને કોઈ પણ સોશિયલ વર્કનું કાર્ય હોય, સમાજ સેવા પણ કરવા જતા હો, પણ 2 ઘડી પ્રભુને વંદન કરીને જાઓ તો સત્કર્મ કરવાનો પણ મદ નહીં આવે. સત્કર્મ કર્યા પછી કોઈના પ્રત્યે દુર્ભાવ નહીં આવે. અને સત્કર્મ કરવાની તકલીફ શું છે? લો આમને આટલી મદદ કરી તોય આમ જ કરી, હવે તો કોઈની મદદ જ નહીં કરવા. આવું થાય. સમજ સારી રાખી સત્કર્મ નહીં કરો ને તો સત્કર્મ પણ અભાવ લાવશે. એક વસ્તુ યાદ રાખો, દરેકના હાથમાં પુણ્યો લખાયેલા નથી હોતા. તમારા ભાગ્યમાં પુણ્ય હતા એટલે તમે એની જોડે સારું કરી શક્યા, પણ એના નસીબમાં પુણ્ય નહોતા એટલે એ તમારી જોડે સારું ન કરી શકે. અને એના દુર્ભાવને કારણે આપણે આપણું સત્કર્મ શા માટે છોડીએ? એક વસ્તુ યાદ રાખો, કોઈ પણ વ્યક્તિની અવ્યવસ્થાને કારણે ભગવાન કે પોતાના સત્કર્મોથી અભાવ નહીં લાવતો. ઘણી વાર અરે નાથદ્વારામાં ગયા ને એટલી ભીડ, હવે તો જવું જ નહીં. અરે એ માણસોની અવ્યવસ્થા છે, એમાં ભગવાન જોડે વેર બાંધવાની જરૂર નથી. અમે તો વ્રજમાં ગયા ને ત્યાં આમ જોયું ને આમ જોયું, હવે તો જવું જ નહીં. એ માણસોની અવ્યવસ્થા છે, એમાં ભગવાનમાં અભાવ લાવવાની જરૂર નથી.